મિત્રો, એક પૌરાણિક કથા એવી છે કે જ્યારે જંગલની અંદર પારધીએ હરણાઓને પકડ્યા હતા ત્યારે હરણાઓ એને કહે છે કે તું છે ને અમને અમારા પરિવારને મળવા જવા દે, પછી તું તારે જે કરવું એ કરજે. એટલે પારધી કે જાઓ. એટલે હરણાઓ ગયા અને પારધી શું કરે, નવરો બેઠો બેઠો દિવસ પૂરો થયો એટલે રાત્રે પછી ઝાડ ઉપર ચડી ગયો. અને ઝાડ ઉપર ચડીને નવરો માણસ શું કરે, કાંઈક તો કરે. એટલે ઉપરથી એક એક બીલીપત્ર તોડી તોડી અને નીચે ફેંકા રાખે, અને નીચે હતું શિવલિંગ. એટલે આખા દિવસનો ઉપવાસ અને ઉપરથી જે એક એક બીલીપત્ર નીચે નાખ્યા રાખતો હતો એ થયેલી શંકરની પૂજા, આ અનાયાસે થયેલું પૂજન પણ માણસને ફળદાયી નીવડે છે. બીજા દિવસે હરણાઓ આવે છે એટલે એનું હૃદય પરિવર્તન થઈ જાય કે ભાઈ હવે તમે જવા દો એમ. આટલી ક્ષમતા છે, જો માણસ ધારે ને તો તત્કાલ પણ પોતાનો માર્ગ સુધરી શકે, પોતાનું હૃદય પરિવર્તન થઈ શકે. આ વાર્તા નાની છે પણ સમજવા જેવી.